સમૂહ લગ્નના આયોજકોની શોધ હાલ તો યથાવત છે। મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલની શોધખોળ શરૂ કરાઈ છે। ચંદ્રેશ છત્રોલા સહિત આયોજકોની પોલીસે શોધખોળ શરૂ કરી છે। ક્રાઇમ બ્રાન્ચ અને સ્થાનિક પોલીસની ટીમો બનાવાઈ છે અને વિવિધ આશ્રય સ્થાનો પર પોલીસની ટીમો તપાસ કરી રહી છે। ચંદ્રેશ છત્રોલા હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતર્યો છે। ટાઇફોઇડની બીમારીની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા બાદ ભૂગર્ભમાં ઉતર્યો છે। ચંદ્રેશે આનંદ બંગલા ચોકમાં આવેલી રઘુવીર હોસ્પિટલમાં સારવાર લીધી હતી અને બપોરે 3:30 વાગ્યે એડમિટ થયા બાદ રાત્રે 9 વાગે રજા લીધી હતી। આયોજક ચંદ્રેશ છત્રોલાના હોસ્પિટલમાં એડમિટ થતા સીસીટીવી પણ સામે આવ્યા છે। રઘુવીર હોસ્પિટલ દ્વારા પોલીસને પણ જાણ કરાઈ છે। રાજકોટમાં સમૂહ લગ્નમાં હંગામો થતા આયોજકો ભૂગર્ભમાં ઉતર્યા છે। સમૂહ લગ્નના એક આયોજક દિલીપ ગોહિલના ઘરે તાળા વાગેલા છે। હેડગેવાર આવાસ યોજનામાં આવેલું છે દિલીપ ગોહિલનું ઘર। ઘર બંધ કરી દિલીપ ગોહિલ ભૂગર્ભમાં ઉતરી ગયાની પણ ચર્ચા છે। કોડ ભરી કન્યા અને નવજીવન વસાવાના શમણા જોતા વરરાજા વાજ